મમતા બેનર્જીના નિવેદનને લઈને સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ભાજપ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે વિવાદની વચ્ચે અખિલેશ યાદવે મમતા બેનર્જીના નિવેદનને સમર્થન આપવાની સાથે યોગ્ય ગણાવ્યું હતું। અખિલેશે મહાકુંભમાં અવ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતા કહ્યું, મમતા બેનર્જીએ યોગ્ય જ કહ્યું છે। તેમના રાજ્યના પણ લોકોના મહાકુંભમાં મૃત્યુ થયા છે। બંગાળના લોકો જે મૃત્યુ થયા હતા તેમના નામ પણ લિસ્ટમાં ન હતા। મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે જે બંગાળ અથવા અન્ય પ્રદેશથી આવ્યા હતા। વધુમાં અખિલેશ યાદવે મહાકુંભની અવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો અને મહાકુંભમાં વીવીઆઈપી કલ્ચરને વધુ મહત્વ આપવાને લઈને પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે સદીઓથી લોકો કુંભમાં આવી રહ્યા છે। વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે? મુખ્યમંત્રી 100 કરોડ લોકોની વ્યવસ્થા કરી હોવાની વાત કરતા હતા। વ્યવસ્થા બિલકુલ સારી નથી કરવામાં આવી। લોકોની ભાવનાઓનો ઉપયોગ કરીને તેની સાથે રમત રમીને ભાજપ ફાયદો ઉઠાવી રહી છે। ઇતિહાસમાં સૌથી વધુ લોકોના જીવ આ કુંભમાં ગયા છે અને અવ્યવસ્થા પણ સૌથી વધુ આ વખતના કુંભમાં જ જોવા મળી રહી છે। कि वहाँ पर इंतज़ाम बहुत अच्छे होंगे, लेकिन इंतज़ाम अच्छे नहीं थे। लोगों के साथ खिलवाड़ हुई, उनकी भावना के साथ खिलवाड़ हुई, उनके इमोशन का फ़ायदा भारतीय जनता पार्टी उठा रही है। जो ममता बनर्जी जी ने कहा है वो ठीक कहा है कि लोगों की जान गई है और जान इतनी गई है कि सरकार नहीं बता पा रही है। अभी तक की सबसे ज़्यादा लोग खोए इसी कुंभ में हैं, जान गई इसी कुंभ में, लोग बीमार हुए इसी कुंभ में, लोगों को सड़कों पर रातों रात सोना पड़ा इसी कुंभ में। इसका सवाल का जवाब क्या है भारतीय जनता